કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો હવે આ ચેપ્ટર આપણે અહીંયા પૂર્ણ જાહેર કરવી છે, પણ આ જેટલા સ્વાધ્યાય ભણ્યા એટલે કે 13.1 થી શરૂ કરીને 13.8 સુધી જેટલા પણ તમે સ્વાધ્યાય ભણ્યા એના આજે અમુક એવા વિશિષ્ટ દાખલાનો અભ્યાસ કરશું કે જે ખરેખર કહી શકાય કે જે તમારા મગજને કસરત કરાવશે, બરાબર છે? અને એવા દાખલા તમને પણ ગણવા આપશો એટલે જેથી કરીને તમને પણ ખબર પડે કે આ ચેપ્ટરમાં તમે કેટલા ક્લિયર થયા છો. તો પહેલો દાખલો નળાકારનો. એક નળાકાર પાણીથી અડધો ભરેલો છે. નળાકાર પાણીથી અડધો ભરેલો છે. જો એમાં હજુ 12 લીટર પાણી ઉમેરવામાં આવે એટલે કે નળાકારમાં હજુ 12 લીટર પાણી ઉમેરવામાં આવે તો એ અડધો ભરેલો છે. અડધો એટલે 50%. અડધો ભરેલો છે તો હવે 65% સુધી ભરાઈ જશે. તો નળાકારની ગુંજાશ શોધો. જો અહીં એક અલગ જ સાવ નવો શબ્દ પ્રયોગ થયેલો છે, ગુંજાશ. ગુંજાશનો મતલબ શું થાય? એની ક્ષમતા, એટલે કે શું ગોતવાનું કે છે? એનું ઘનફળ. તો હવે તમે એક વસ્તુ સમજો કે અહીંયા તમને નળાકાર આપેલો છે જે ઓલરેડી 50% ભરેલો છે. તમને જે નળાકાર આપેલો છે એ 50% પાણીથી ભરેલો છે. અને પછી શું કહે છે? તો કે હવે આ નળાકારમાં 12 લીટર પાણી ઉમેરવામાં આવે. કેટલું? 12 લીટર પાણી ઉમેરવામાં આવે તો હવે આ 50% ભાગ છે એની જગ્યાએ હવે કેટલો ભાગ ભરાઈ જશે? તો કે 65%. કેટલો ભાગ ભરાઈ જશે? 65%. તો એનો મતલબ શું થયો? તો કે પહેલા 50% ભરેલું હતું અને હવે 65% ભરાણું. તો એ બેનો ડિફરન્સ કેટલો થયો? તો કે 65% માંથી 50% જાય તો 15%. એટલે જે વધારાનો 15% ભાગ ભરાણો ઈ તે ભાગ શું છે? યસ, 12 લીટર. ઈ તે ભાગ શું છે? 12 લીટર. તો તમે સીધી રીતે ત્રિરાશિ મૂકીને હવે ગણી શકો ને કે 15% જો 12 લીટર હોય તો 100% કેટલા થાય? તો હવે એને સ્ટેપ બાય સ્ટેપ દાખલાને ગણીએ. અને શું કીધું છે? તો કે પહેલા નળાકાર પાણીથી અડધો ભરેલો છે. નળાકાર અડધો ભરેલો છે. અડધો ભરેલો છે એનો મતલબ શું થયો? તો કે 50%. એટલે કે નળાકાર 50% ભરેલો છે. ત્યારબાદ શું કહે છે? તો કે 12 લીટર પાણી ઉમેરવાની વાત છે. એટલે કે 12 લીટર પાણી ઉમેરતા નળાકાર કેટલો ભરાઈ જશે? નળાકાર 50% હતો, હવે કેટલો થઈ જશે? તો કે 65% ભરાય છે. એટલે કે અડધો ભરાયેલો છે 50%. હવે એમાં 12 લીટર ઉમેરવામાં આવે તો એ કેટલો ભરાશે? તો કે 65%. તો હવે આ 12 લીટર છે, આ જે 12 લીટર છે એના પર્સન્ટેજ કેટલા છે? તો કે પહેલા 50% હતું એમાં 12 લીટર નાખો એટલે કેટલું થયું? તો કે 65%. તો આ જે છે એનો ડિફરન્સ છે. અને આ કેટલા ટકા પાણી છે? 15%. ટકામાં 15 ને લીટર કે તો 12. તો હવે એને કેમ કાઉન્ટ કરશું? તો કે વધેલું પાણી. વધેલું પાણી એટલે તો કે 65% હતું એમાંથી તમે 50% બાદ કરી દો એટલે કેટલું પાણી વધ્યું? તો કે 15%. તો 15% ઈ જ તે શું છે? તો કે 12 લીટર. એટલે કે જે આ 15% પાણી વધ્યું એ 12 લીટર છે. તો હવે આખા નળાકારનું ઘનફળ ગોતવું હોય, આખા નળાકારની ગુંજાશ શોધવી હોય તો તમારે શું કરવું પડે? આનું આખાનું ઘનફળ લેવું પડે ને. આખું એટલે યસ 100%. આખું એટલે 100%. તો 15% જો 12 લીટર હોય તો 100% કેટલા થાય? બરાબર છે? ઈ તો હવે તમે હાથે જાતે દાખલો ગણી શકો ને. ફરીવાર જોઈશું કે રકમમાં શું કીધું છે? તો કે નળાકાર ઓલરેડી 50% એટલે કે અડધો ભરેલો છે. નળાકાર 50% ભરેલો છે. જો એમાં 12 લીટર પાણી ઉમેરવામાં આવે તો એ કેટલા ભાગ સુધી ભરાઈ જશે? 65%. એટલે કે 50% હતો અને હવે 65% થયો એટલે ડિફરન્સ કેટલાનો આવ્યો? 15%. અને ઈ 15% નો ડિફરન્સ કેટલો છે? તો કે 12 લીટર. કેટલો છે? 12 લીટર. તો એવી રીતે ગણી શકાય કે 12 લીટર પાણી ઉમેરતા નળાકાર 65% ભરાય છે.
તો વધેલું પાણી કેટલું થયું? 65 - 50 એટલે કે 15%. તો 15% જો 12 લીટર હોય તો 100% કેટલું થાય? એ ત્રિરાશીથી તમારે જાતે શોધવાનું છે કે જો 15% 12 લીટર હોય તો 100% કેટલા થાય. ચાલો એક નવો દાખલો હવે. એક લંબઘનના પાસેના પૃષ્ઠોના ક્ષેત્રફળ 16 સેમી સ્ક્વેર, 12 સેમી સ્ક્વેર અને 27 સેમી સ્ક્વેર છે. તો લંબઘનનું ઘનફળ શોધો. છે ને અલગ દાખલો. અત્યાર સુધી આપણે શું કરતા હોય તો કે લંબાઈ આપેલી હોય, પહોળાઈ આપેલી હોય, ઊંચાઈ આપેલી હોય તો આરામથી મળી જાય. અથવા તો તમને ઘનફળ આપી દે, લંબાઈ પહોળાઈ આપી દે તો ઊંચાઈ શોધવાની હોય. ટૂંકમાં તમને સમજાઈ જાય કે આમાં શું કરવાનું છે. પણ તમે આ દાખલામાં રકમ જો, રકમથી પહેલા તો એવું લાગશે કે તમને ક્ષેત્રફળ આપેલા છે અને એમાંથી ઘનફળ ગોતવાનું છે. તો આ કઈ રીતે? તો પહેલા રકમ સમજવી કે એક લંબઘનના પાસેના પૃષ્ઠોના ક્ષેત્રફળ. લંબઘનના પાસેના પૃષ્ઠફળ એટલે શું થાય? માની લો કે આ ડસ્ટર છે. આ ડસ્ટર એક લંબઘન પદાર્થ છે. તો હવે આ શું છે? યસ, લંબાઈ. આ શું થશે? એની પહોળાઈ. અને આ શું થશે? એની ઊંચાઈ. તો જે પાસેના પૃષ્ઠોની વાત કરે છે એ શું છે? તો કે આ લંબાઈ ગુણ્યા ઊંચાઈ. આ એની બીજી સાઈડનું પૃષ્ઠ થયું એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. અને એક આમાં આવશે લંબાઈ ગુણ્યા ઊંચાઈ. એટલે જે આ ભાગ છે, આ ભાગ છે અને આ ભાગ છે એને કહેવાય પાસેના પૃષ્ઠ. ઓકે, એ બધા પાસેના પૃષ્ઠ કેટલી વખત હોય? 2 વખત. કારણ કે આનો ભાગ નીચે હોવાનો, આ જ ભાગ આ સાઈડ હોવાનો અને જે આ બાજુ દેખાય છે એ સેમ ટુ સેમ એની ઓપોઝિટ સાઈડ હોવાની. એટલે પાસેના પૃષ્ઠોનો મતલબ શું થાય? એક આ સાઈડ જેમાં લંબાઈ અને ઊંચાઈ આવશે, એક આ સાઈડ જેમાં પહોળાઈ અને ઊંચાઈ આવશે અને એક આ જેમાં લંબાઈ અને પહોળાઈ આવશે. તો હવે તમારે દાખલો કઈ રીતે ગણવાનો છે? તો કે આ જે આપણને આપેલું છે એની વિગત જોઈ પહેલા આપણને અહીંયા શું આપેલું છે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ 16 સેન્ટીમીટર સ્ક્વેર, પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એ આવશે 12 સેન્ટીમીટર સ્ક્વેર અને ઊંચાઈ ગુણ્યા લંબાઈ એ છે આપણી પાસે 27 સેન્ટીમીટર સ્ક્વેર. આટલી વિગત ઓલરેડી આપણી પાસે છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ, પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અને ઊંચાઈ ગુણ્યા લંબાઈ. પ્રશ્ન એ છે કે આમાંથી ઘનફળમાં કઈ રીતે જવાનું. તો એની માટે એક મેથડ છે. જો તમે તમારી રીતે વિચારી શકો, આની સિવાયની કોઈ પણ રીત. હવે લંબઘનનું ઘનફળ, લંબઘનનું ઘનફળ LBH થાય. લંબઘનનું ઘનફળ એટલે LBH. તો અહીંયા લંબઘનનું ઘનફળ LBH અને અહીંયા હું લખીશ સ્ક્વેર રૂટમાં L2 B2 અને H2. આ બે વસ્તુ એક જ છે. કારણ કે તમને ખબર રહી છે કે કોઈ પણ સંખ્યા હોય એના વર્ગ ઉપર વર્ગમૂળ કરેલું હોય તો એનો ઈ જવાબ આવવાનો. 3 નો વર્ગ કરો 9 અને ફરીવાર 9 નું વર્ગમૂળ એટલે 3. બરાબર છે? એનો ઈ જવાબ આવે. માની લો કે એમ કીધું હોય કે 4 નો વર્ગ અને એની ઉપર વર્ગમૂળ તો જવાબ કેટલો આવે? 4. સેમ પ્રોસેસ અહીંયા થશે. હું આવી રીતે લખેલું છે L વર્ગ B વર્ગ H વર્ગ. તો આની ઉપર જો સ્ક્વેર રૂટ છે તો આ બધા સ્ક્વેર કેન્સલ થઈ અને જવાબ શું આવવાનો? LBH. એટલે આ LBH છે, આ LBH છે. આપણે આ રીતે શું કામ લખેલું છે? તો કે આપણી પાસે જે વસ્તુ છે એ દાખલામાં એપ્લાય થઈ શકે એ માટે. ઓકે, હવે આને આ રીતે લખી શકાય વર્ગમૂળમાં L ગુણ્યા L, B ગુણ્યા B અને H ગુણ્યા H. ઓકે, હવે તમને આઈડિયા આવતો જતો હશે કે હવે શું પ્રોસેસ કરવાની છે. તો કે હવે આમાંથી હું એવી જોડી બનાવીશ કે જે આપણી પાસે ઓલરેડી આપેલી છે. એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ છે તો આમાંથી હું એક એવું જૂથ બનાવી લઈશ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. ત્યારબાદ આપણી પાસે પહોળાઈ ગુણ્યા ઊંચાઈ છે તો એક જૂથ પહોળાઈ ગુણ્યા ઊંચાઈનું બનાવી લ્યો અને ત્યારબાદ ઊંચાઈ ગુણ્યા લંબાઈ. તો હવે દાખલો ઈઝી થઈ ગયો. લંબાઈ ગુણ્યા પહોળાઈ આપણી પાસે છે યસ 16, પહોળાઈ ગુણ્યા ઊંચાઈ છે આપણી પાસે યસ 12 અને ઊંચાઈ ગુણ્યા લંબાઈ એટલે કે 27.
હવે અહીંયા તમે બે રીતે ગણી શકો, 16 ગુણ્યા 12 ગુણ્યા 27 કરો અને ત્યારબાદ એનું વર્ગમૂળ કાઢો. એવું કરાય નહીં, કારણ કે તમને જમવાની ડીશ આપે તો તમે કંઈ બધું એકારે જમી જાઓ છો નહીં. સ્ટેપ બાય સ્ટેપ ટૂંકમાં એક ભાખરીનું બટકું લ્યો, થોડુંક શાક લ્યો, છાશ પીતા જાઓ ને એમ જ હોય ને કે બધું ગોળીને એકારે પી જાઓ નહીં, એમ નથી કરવાનું. સેમ પ્રોસેસ અહીંયા કરશું આપણે, આ બધાને વહેંચી દેશું. એટલે કે જે સંખ્યાઓનું વર્ગમૂળ નીકળે છે, જે સંખ્યાઓનું વર્ગમૂળ નીકળે છે એની કોઈ હળી કરવાની નથી. જે સંખ્યાનું વર્ગમૂળ નથી નીકળતું એનો ભાગ પાડો. માની લો કે આ 12 પૂર્ણ વર્ગ સંખ્યા નથી, પણ 12 નો એવો ભાગ પાડો કે જેમાંથી પૂર્ણ વર્ગ સંખ્યા 12 આવી જાય, અને જે સંખ્યાનું વર્ગમૂળ નથી નીકળતું એને એમનેમ રાખશો. એટલે અહીંયા શું કરશું તો કે 16 પાસે તો લાયસન્સ છે 12 નીકળવાનું, ઓકે, એટલે એને કોઈ પ્રશ્ન નથી, એટલે 16 ની હળી કરવાની થતી નથી, એટલે કે 16 એમનેમ રાખો. 12 નો ભાગ 6 દુ 12 થાય, 12 એકા 12 થાય, પણ ઈ ભાગ પાડવાનો નથી. આપણે એવો ભાગ પાડવાનો છે કે જેમાંથી કોઈ તમે પૂર્ણ વર્ગ સંખ્યા 12 લઈ શકો. તો ઈ ભાગ કયો છે? 4 23 12 27. 27 માં શું કરશો? 9 23 27. તો હવે અહીંયા જે સંખ્યાનું વર્ગમૂળ નીકળે છે અથવા જે સંખ્યાની જોડી બને છે ઈ સંખ્યાને તમારે 12 લઈ લેવાની છે. 16 નું વર્ગમૂળ શું થાય? 4. 4 નું વર્ગમૂળ શું થાય? 2. હવે જો 3 પૂર્ણ વર્ગ સંખ્યા નથી, પણ 3 સાથે બીજા 3 છે, એટલે 3 ગુણ્યા 3 9 થઈ જાય, એટલે એને 12 લઈ શકાય જોડીવાળી સંખ્યાને. એટલે યાદ રાખજો અહીંયા 3 બે વખત નથી લખવાના, એક જ વખત લખવાના છે. ફરીવાર હવે કઈ સંખ્યા વધી? તો કે 9, અને 9 નું વર્ગમૂળ થાય 3. 16 નું વર્ગમૂળ 4, 4 નું વર્ગમૂળ 2, 3 બે વખત છે અને એક વખત લખ્યા. શું કામ? તો કે 3 તેરી 9 અને 9 નું વર્ગમૂળ 3, 9 નું વર્ગમૂળ 3. બધી સંખ્યાઓ બહાર આવી ગઈ છે, કોઈ સંખ્યા રૂટમાં વધતી નથી, એટલે કે ફાઇનલ જવાબ આવશે 4 દુ 8, 8 તેરી 24. અને હવે આપણી પાસે શું વધશે? હવે તો કે 4 દુ 8, 8 તેરી 24, અને 24 ગુણ્યા હજી 3 કરવાના, એટલે કે 72 સેમી ઘન. 72 સેમી ઘન છે એ તમારો ફાઇનલ આન્સર થશે. તો શું જોયું આપણે? તો કે એક નળાકાર વાળો દાખલો જોયો કે જે થોડોક અલગ રીતે પૂછેલો છે, અને એક લંબઘનનો દાખલો જોયો કે જેમાં તમને થોડુંક ટ્વિસ્ટ કરીને પૂછેલું છે. બહુ સીધો સવાલ નથી પૂછેલો, અથવા તો સીધી વિગત નથી આપેલી, તમને થોડુંક ફેરવીને પૂછેલું છે. તો હવે આગળ જઈએ અને બીજા વધુ દાખલાનો અભ્યાસ કરીએ. ચાલો તો આગળ વધીએ. આની પહેલાના જે તમે બે દાખલા જોયા એ દાખલામાં તમે જોયું હશે કે થોડાક અઘરા હતા. એટલે કે તમે જો એક વખતમાં આખો આમ દાખલો લાઈનમાં જોઈ લેશો અથવા તો વિડીયો જોઈ લેશો એમ નહીં સમજાય તમને. એટલે એ વિડીયો પાછો રિપીટ કરજો. નો સમજાય તો ફરીવાર જોવાનો અને પ્રયત્ન કરવાનો, અને આવા નવા દાખલા બીજા એટલે કે અસાઇનમેન્ટમાં આવે એ પાછા ગણવાના છે. બરાબર? તો હવે એક નવો દાખલો સરસ મજાનો. 10 સેમી ત્રિજ્યાવાળા ગોળાને, સાંભળજો, અત્યાર સુધી સ્વાધ્યાય વાઇઝ એક એક આકાર ભણતા હતા આપણે. એટલે કે નળાકાર હોય તો બધા નળાકારના જ દાખલા આવે, ગોલક હોય તો બધા ગોલકના જ દાખલા આવે, શંકુ હોય તો શંકુના. પણ હવે શું છે તો કે બે આકારને મિક્સઅપ કરે છે અને એની કમ્પેરિઝન કરશે અને સવાલ બનાવશે. જો 10 સેમી ત્રિજ્યાવાળા ગોળાને અંશતઃ પાણી ભરેલા નળાકારમાં ડુબાડવામાં આવે છે. એટલે કે એક 10 સેમી ત્રિજ્યાવાળો ગોલક છે, એને નળાકારમાં ડુબાડવામાં આવે છે. તો નળાકારની જે પાણીની સપાટી છે એ 10/3 સેમી વધશે. એટલે એ શું કહે છે? જો એક નળાકાર છે, નળાકારમાં પહેલેથી જ થોડું પાણી ભરેલું છે. હવે ઈ પાણી કેટલું ભરેલું છે એમથી કોઈ આપણે મતલબ નથી. એટલે કે નળાકારમાં માની લો કે થોડું પાણી ભરેલું છે. માની લો કે પહેલા એની સપાટી અહીંયા સુધી હતી, બરાબર? ત્યારબાદ શું કરવાનું છે તો કે હવે નળાકારમાં ગોલક ઉમેરશે. હવે સ્વાભાવિક વાત છે કે પાણી ભરેલું આખું નળાકાર છે, જો એમાં ગોલક ઉમેરવામાં આવે તો નળાકારની સપાટી ઉપર આવશે ને. એટલે કે માની લો કે આમાં ગોલક ઉમેરવામાં આવે તો ગોલક ઉમેર્યા પછી
નળાકારની જે સપાટી છે એમાં પાણીમાં વધારો થશે અને હવે નળાકારની સપાટી પાણીની સપાટી અહીંયા સુધી છે. તો એનો મતલબ શું થયો તો કે આટલો જે ભાગ તમને જે રેડ કલર થી દેખાય છે એટલો ભાગ નળાકારમાં પાણી વધ્યું. તો એ ભાગ કેટલો હોય છે? કેટલો હોય તો કે ગોલકે જેટલું પાણી વિસ્થાપિત કર્યું હોય એટલો જ હોય ને. એટલે એનો મતલબ શું થયો તો કે આ નળાકારમાં જે પાણી વધ્યું એનું ઘનફળ અને ગોલકનું ઘનફળ એ બે કેવું હોય છે? સરખું. એટલે હવે તો પાણીની સપાટી વધી એટલે કે જે આ પાણીની સપાટી વધી એ શું થશે? નળાકારની ઊંચાઈ એટલે કે 10/3 આ થઈ ગઈ નળાકારની ઊંચાઈ. ગોલકની ત્રિજ્યા આપેલી છે. યસ, આપણી પાસે ગોલકની ત્રિજ્યા તો છે તે કેટલી છે તો કે 10 સેમી. તો હવે આપણે નળાકારની ત્રિજ્યા કઈ રીતે ગોતશું તો કે હવે શું કરશું? આપણે બંને ઘનફળની કમ્પેરિઝન કરશું. એટલે કે ગોલકનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ. કેમ નળાકારનું ઘનફળ ને ગોલકનું ઘનફળ સરખું થયું? તો કે ગોલક ડૂબાડ્યા પછી જેટલી નળાકારની સપાટી ઉપર આવે છે ઈ પાણી કેટલું હોય છે તો કે જેટલું પાણી ગોલક વિસ્થાપિત કરે એટલું. એટલે ઈ ગોલકનું ઘનફળ અને આ તમને જે રેડમાં પાણી દેખાય છે એનું ઘનફળ બે કેવું હોય છે? સરખું. તો હવે દાખલો આગળ વધારીએ. પહેલા બધું અલગથી લખી લો. પહેલા આપણને શેની વિગત જોઈએ છે તો કે ગોલક માટે. તો ગોલક માટે ત્રિજ્યા છે એને શું કહેશું આપણે? r1. કારણ કે નળાકારમાં ત્રિજ્યા આવશે તો એકને r1 કહેવાનું ને એકને r2 અથવા તો એકને સ્મોલમાં રાખવાનું એકને કેપિટલમાં. ગોલક માટે r1 તો કે ગોલક માટે ત્રિજ્યા કેટલી છે? 10 સેમી. ત્યારબાદ નળાકાર માટે તો નળાકાર માટે ત્રિજ્યાને કહેશું r2. નળાકારની ત્રિજ્યા છે નહીં એના તો લગન લીધા બરાબર એટલે એના ગીત ગાવાના છે આપણે. એટલે કે નળાકારની ત્રિજ્યા છે નહીં. નળાકારની ઊંચાઈ આપેલી છે. યસ, નળાકારની ઊંચાઈ. ઓકે, એમાં h1 h2 એવું કરવાની જરૂર નથી. કેમ તો કે ઊંચાઈ એક જ વખત આવે છે એટલે h1 h2 લખવાની જરૂર નથી. તો નળાકારની ઊંચાઈ કેટલી છે તો કે નળાકારની ઊંચાઈ છે 10/3 સેમી. હવે શું કરશું આપણે તો કે હવે બંને પદાર્થ છે એના ઘનફળની કમ્પેરિઝન કરશું. એટલે કે ગોલકનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ. તો ગોલકના ઘનફળનું સૂત્ર શું થશે તો કે 4/3 પાઈ r1 નો ઘન. r1 કોની ત્રિજ્યા છે તો કે ગોલકની. નળાકારનું ઘનફળ શું થશે? પાઈ r²h. અને નળાકાર માટે ત્રિજ્યા શું છે? r2. તો એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે તમે કોઈ પણ બે પદાર્થની કમ્પેરિઝન કરતા હોય એના ઘનફળની તો એમાં પાઈ હંમેશા ઉડી જશે બરાબર છે. એમાં તમારે કોઈ પણ જગ્યાએ પાઈની વેલ્યુ લખવાની નથી. તો હવે શું થશે તો કે અહીંયા 4/3 r1 એટલે ગોલક એની ત્રિજ્યા એટલે કે 10 × 10 × 10. ત્યારબાદ શું કરવાનું છે તો કે r2 છે આપણી પાસે નહીં r2² એમનેમ. ઊંચાઈ આપેલી છે આપણને. યસ, આ કોની ઊંચાઈની વાત થાય છે તો કે નળાકારની. નળાકારની ઊંચાઈ કેટલી છે? 10/3. હવે જો તમે એમનેમ જો સીધી રીતે સમજાઈ જતું હોય તો અહીંયા એક સેવી ટ્રીક છે. આ 10 અને આ 10 કેન્સલ થઈ જાય. પણ ક્યારે કેન્સલ થાય? બંને અંશમાં હોવા જોઈએ અથવા તો બંને છેદમાં હોવા જોઈએ તો. ત્યારબાદ યસ, આ બંને તગડા પણ છેદમાં છે તો ઈ પણ કેન્સલ થઈ જશે. એટલે કે અહીંથી પહેલા મેં 10 કેન્સલ કર્યા અને ત્યારબાદ 3 કેન્સલ કર્યા તો શું વધશે તો કે r2² = 10 × 10 એટલે કેટલા થાય? 100. અને આ પ્રોસેસ આપણે પહેલા પણ કરી લીધી છે એટલે અહીંયા હજી ચર્ચા નહીં કરીએ. r2² બરાબર 100 હોય તો r2 બરાબર શું થાય એટલે કે અહીંથી જો સ્ક્વેર રિમૂવ કરું તો એનું સ્ક્વેર રૂટ લેવું પડે એટલે કે 100 નું વર્ગમૂળ થાય 10. તો નળાકારની ત્રિજ્યા કેટલી હોવી જોઈએ? 10 સેમી. નળાકારની ત્રિજ્યા કેટલી હોવી જોઈએ? 10 સેમી. ફરીવાર જોઈએ એકવાર ફટાફટ.
એક નળાકાર પદાર્થ છે, એમાં થોડુંક પાણી પહેલેથી ભરેલું જ છે, ત્યારબાદ એમાં ગોલક ઉમેરવામાં આવે છે અને પાણીની સપાટી થોડી ઉપર આવે છે. આખા દાખલામાં એ જ વસ્તુ સમજવાની છે કે જે પાણીની સપાટી નળાકારમાં ઉપર આવે છે, ઈ જે પાણીની સપાટી ઉપર આવી ઈ પાણીનું ઘનફળ અને ગોલકનું ઘનફળ બે કેવું થશે? સરખું. ઉપર આવેલી સપાટીનું પાણી નળાકાર આકારમાં જ છે એટલે એને શેમાં ગણશું? નળાકારમાં. અને ગોલકનું ઘનફળ ઈ બે કેવું થશે? સરખું. પહેલા બધી વિગત સરસ રીતે લખી લેવાની, કારણ કે આપણા ઘરમાં તે કોઈ પણ વસ્તુ બનાવતા હોય તો પહેલા બધી વસ્તુ તૈયાર રહી છે, મસાલો કે જે પણ હોય ખાવાની વસ્તુ બનાવતા હોય તો રસોડામાં બધી વસ્તુ તૈયાર જ હોય. પછી એવું ન હોય કે જમવાનું બનાવવાનું થાય અથવા તો કોઈ પણ સરસ વાનગી બનાવતા હોય, દાખલા તરીકે પાઉંભાજી બનાવતા હોય, એની બનાવવા બે ત્યારે બધી વસ્તુ લેવા નીકળે એવું ન હોય. પહેલેથી જ બધી વસ્તુ ભેગી કરીને રાખે અને ત્યારબાદ એ પ્રક્રિયા શરૂ કરે. તો આપણે અહીંયા એવું કરવાનું, બધી વસ્તુ જે જે આપણે ઉપયોગમાં લેવાની છે એ દરેક વસ્તુ આપણે નીટ એન્ડ ક્લીન લખીને રાખવાની પહેલા. એટલે કે ગોલકની ત્રિજ્યા 10 સેમી, નળાકારની ત્રિજ્યા તો કે ગોતવાની છે, નળાકારની ઊંચાઈ આપેલી છે, ગોલકનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ. ગોલકનું ઘનફળ 4/3 પાઈ r વર્ગનો ઘન, નળાકારનું કે તો પાઈ r2 સ્ક્વેર h. બે બાજુથી પાઈ કેન્સલ થઈ જાય તો હવે 4/3 r વર્ગનો ઘન એટલે 10 ગુણ્યા 10 ગુણ્યા 10. r2 સ્ક્વેર તો કે ઈ ગોતવાનું છે આપણે, h 10/3. તો હવે જો તમે બહુ લાંબી પ્રોસેસ ન કરવી તો અહીં શોર્ટકટ થી છેદ ઉડાડેલા છે આપણે કે આ 10 10 કેન્સલ થઈ જાય, પણ યાદ રાખવાનું એક પદ બરાબરની ઓલી કોર હોય ને કાની કોર હોય તો કાં બંને અંશમાં હોવા જોઈએ ને કાં બંને છેદમાં હોવા જોઈએ. તો બંને છેદમાં છે ઈ કેન્સલ. તો r2 સ્ક્વેર બરાબર શું આવશે? 100. તો r2 બરાબર તમારો જવાબ હોવો જોઈએ 10 સેમી. ઓકે, તો આ વિશિષ્ટ દાખલામાં હવે આજે એક છેલ્લો દાખલો જોઈએ. અર્ધગોલક ટાંકીનો 3/4 ભાગ ભરેલો છે. તેને પાઇપ દ્વારા 14.2 લિટર પ્રતિ સેકન્ડના દરેથી ખાલી કરવામાં આવે. આ થોડુંક તમને કન્ફ્યુઝ કરવા માટે જ લખેલું છે. તો હજી એક વિગત છે આપણી પાસે કે જો ટાંકીનો વ્યાસ 4 મીટર હોય તો ખાલી કરતા કેટલો સમય થાય? હવે પહેલા તમે સાદી વાત સમજો. એમાં માની લો કે 100 લીટરની ટાંકી હોય અને હું એમ કહું કે 1 લીટર ખાલી થતા 1 મિનિટ થાય, તો 100 લીટર ખાલી થતા 100 મિનિટ થાય ને? તો એનો મતલબ શું થયો કે તમારે જો ટોટલ ટાઈમિંગ ગોતવું હોય, એટલે કે તમારે ટોટલ સમય ગોતવો છે ટાંકી ખાલી થવાનો, તો તમારી પાસે એનો ટોટલ ઘનફળ પણ હોવું જોઈએ. અને શેમાં હોવું જોઈએ? લીટરમાં. એટલે જો તમે એનું ઘનફળ ગોતી લો તો પછી તમે ત્રિરાશિ મૂકી શકો કે 1 સેકન્ડમાં આટલું પાણી ખાલી થાય છે, તો 500 લીટરની ટાંકી છે તો એ ખાલી થતા કેટલો સમય થાય? તો આ વખતે ફરીવાર આપણે દાખલાને પૂછડેથી પકડવી કે જો તમારે ખાલી કરવાનો સમય જોતો હોય, કુલ તમારે ખાલી કરવાનો કુલ સમય જોતો હોય તો તમારે પહેલા શું ગોતવું પડે? એનું ઘનફળ. ઓકે, તો ટાંકી કેવી છે? અર્ધગોલક. અને અર્ધગોલકનું ઘનફળ ગોતવા માટેનું સૂત્ર છે 2/3 પાઈ r ઘન. એટલે એનો મતલબ એમ થયો કે આપણે એક વસ્તુની જરૂર પડવાની છે. કઈ? r. r આપણી પાસે છે. યસ, વ્યાસ આપેલો છે એટલે એની પરથી r આરામથી મળી જાય. તો પહેલા એ લખી નાખવી, r બરાબર વ્યાસના છેદમાં 2 એટલે કે 4 ના છેદમાં 2 એટલે કેટલા થાય? 2 મીટર. આ શું થશે? ટાંકીની ત્રિજ્યા. ત્યારબાદ ઓકે, હવે આ વસ્તુ, આનો મતલબ શું થયો તો કે ટાંકીનો 3/4 ભાગ ભરેલો છે. હવે માની લો કે હું તમને એમ કહું કે 100 લીટરની ટાંકી છે અને એનો 1/4 ભાગ ભરેલો છે, તો ઈ ગોતવા માટે તમે શું કરશો? ગુણ્યા 1/4. એટલે કે આનો છેદ ઉડાડો એટલે 25 થાય. એટલે 100 લીટરની ટાંકી હોય અને જો એનો 1/4 ભાગ ભરેલો હોય તો ઈ તમે કેમ ગોતો? 100 ગુણ્યા 1/4 એટલે 25 લીટર જવાબ આવે. એટલે એનો મતલબ શું થયો? અહીંયા મારે જે ઘનફળ હોય ટાંકીનું એને ગુણ્યા 1/4 કરવા
પડે. તો અહીંયા મારે જો એનો 3/4 ભાગ ગણવાનો છે તો મારે શું કરવું પડશે તો કે જે એનું ઘનફળનું સૂત્ર છે એને ગુણ્યા 3/4 કરવાનું. એટલે કે અર્ધગોલક નું ઘનફળ બરાબર અર્ધગોલકનું ઘનફળ એટલે 2/3 પાઈ r ઘન. તો અહીંયા શું કરવાનું છે તો કે 2/3 પાઈ ની કિંમત 22/7 r એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. હવે હું ગુણ્યા 3/4 કરું છું. શું કામ તો કે આપણે અહીંયા શીખી ગયા શું કામ 3/4 કરવાનું છે તો કે અર્ધગોલક ટાંકી છે એનો 3/4 એટલે મતલબ શું થયો 75%. 75% ટાંકી ભરેલી છે એટલે કે અહીંયા લખીશું ગુણ્યા 3/4. ફરીવાર જો તમે ત્યાં ધ્યાન નહીં રાખો તો નહીં સમજાય એટલે હું એને અલગથી માર્ક કરું છું. 3/4 શું કામ લખેલા 3/4 ને શું કામ લખેલા છે તો કે અર્ધગોલક ટાંકી 3/4 ભાગ ભરેલી છે ઈ માટે. તો હવે અહીંયા જેટલો છેદ ઉડે છે ઉડાડી દો. 3 કેન્સલ થઈ જશે. અહીંયા 2 વખત બગડા ઉડાડી દો ને અહીંયા 4. તો હવે કોઈ છેદ ઉડાડવાની સંભાવના છે નહીં. તો અહીંયા શું કરશો તમે 22 દુ 44 અને 44 ગુણ્યા 2 એટલે 88. 88/7. એકમ બધા શેમાં આપેલા છે તો કે મીટરમાં એટલે આ શું થઈ જશે મીટર ઘન. એટલે કે ટાંકીનું જે ઘનફળ છે એ કેટલું છે 88/7 મીટર ઘન. ટાંકીનું ઘનફળ આવી ગયું. હવે આ ઘનફળને આપણે શેમાં ફેરવશું તો કે લીટરમાં. જો અહીંયા એક ભૂલ નથી કરવાની. અહીંયા તમારે ઉતાવળા થઈને 88/7 કરીને પોઈન્ટમાં જવાબ લાવી દાખલાને ઘૂમરે ચડાવવાનો નથી. શું કામ તો કે અહીંયા જે 7 આપેલા છે એ આપણે જ્યારે ત્રિરાશિ મૂકશું ત્યારે કેન્સલ થવાના છે એટલે ત્યાં એને પોઈન્ટમાં ફેરવવાની જરૂર છે નહીં. અને જો છેલ્લે પછી એનો છેદ ન ઉઠતો હોય તો તમારે એનો ભાગાકાર કરવાનો. તો પહેલા આને લીટરમાં ફેરવીએ. 1 મીટર ઘન કેટલા લીટર થાય 1000. 1 મીટર ઘન એટલે 1000 લીટર. તો 88/7 મીટર ઘન બરાબર કેટલા થાય તો અહીંયા સીધું જ થશે ને 88/7 ગુણ્યા 1000 એટલે કે સીધું આને એમ લખી શકાય 88,000/7 લીટર. બરાબર ને કારણ કે ઈ પ્રોસેસ થવાની છે 88/7 ગુણ્યા 1000 અને છેદમાં 1 લખવી કે ન લખવી કઈ ફેર પડશે નહીં. એટલે ટાંકીનું પાણી કેટલું છે 88,000/7 લીટર. ઓકે હવે આને શું કરવાનું છે તો કે હવે આપણે એનો જે ખાલી થવાનો દર છે ઈ ઉપરથી ટોટલ ટાઈમિંગ મેળવશું પ્રતિ સેકન્ડ. એનો મતલબ શું થયો 1 સેકન્ડમાં કેટલું પાણી ખાલી થાય છે તો કે જે પેલા અશુદ્ધ પૂર્ણાંક છે એને શુદ્ધ પૂર્ણાંકમાં ફેરવી દો. એટલે કે અહીંયા એમ લખેલું છે 14.2 તો તમને ખ્યાલ છે આ બેનો શું થાય ગુણાકાર ને પછી જે જવાબ આવે એમાં અંશ ઉમેરો. 14 * 98 + 2 એટલે 100/7 લીટર. તો હવે આપણે એનો ઉપયોગ કરશું કે 1 સેકન્ડમાં કેટલું પાણી ખાલી થાય છે તો કે 100/7 લીટર. 1 સેકન્ડમાં કેટલું પાણી ખાલી થાય છે 100/7 લીટર. તો હવે જો આપણે ટાઈમિંગ ગોતવાનો છે એટલે કે સેકન્ડની નીચે આવશે ક્વેશ્ચન માર્ક અને આપણી પાસે લીટરની નીચે લીટર આવવું જોઈએ જે આન્સર આપણી પાસે ઓલરેડી તૈયાર જ છે એટલે કે 88,000/7. તો 88,000/7 ને 1 નો ગુણાકાર થઈ જાય એટલે કે 88,000/7 ગુણ્યા 1 અને જે 100/7 છે ઈ ક્યાં જશે છેદમાં એટલે અહીંયા ગુણ્યા 100. અને કાલે શીખ્યા હતા એમ છેદનો છેદ ક્યાં જશે તો કે અંશમાં. એટલે અહીંયા જે છેદમાં 7 આવશે એ મારે ક્યાં લખવા પડશે અંશમાં. તો આ 7 કેન્સલ થઈ જાય 1 2 1 2 મીંડા કેન્સલ થઈ જાય. તો આપણો જવાબ આવશે 880 સેકન્ડ. કેટલો જવાબ આવશે 880 સેકન્ડ. ફરીવાર શું કર્યું તો કે પહેલા આપણે ત્રિજ્યા આપેલી હતી વ્યાસ આપેલો તો એમાંથી ત્રિજ્યામાં ફેરવું. અર્ધગોલકનું ઘનફળ ગોત્યું
અને એનો 3/4 ભાગ ભરેલો છે એ ચર્ચા આપણે અહીં કરી લીધી છે એટલે સીધા ગુણ્યા 3/4 તો જવાબ ઘનફળનો આવી ગયો એને શેમાં ફેરવવાનો છે લીટરમાં ફેરવ્યા બાદ તમારે એનો ટાઈમિંગ ગોતવાનો છે ત્રિરાશિ મૂકીને એટલે કે જો 1 સેકન્ડમાં 100/7 લીટર ખાલી થતું હોય તો ટોટલ લીટર એટલે કે 88,000/7 લીટર ખાલી થતા કેટલો સમય થાય તો આ લેક્ચરમાં આપણે અમુક એવા વિશિષ્ટ દાખલાનો અભ્યાસ કર્યો કે જે ખરેખર તમારી મગજની કસરત કરાવે બરાબર અને મગજની કસરત કરાવવી જોઈએ કારણ કે આ લોકડાઉન પીરિયડમાં તમારું મગજ ઘણું બધું પાછું પડી ગયું હોય છે અને સુસ્તી ભરાઈ ગઈ છે એટલે મને એવું લાગ્યું કે અમુક એવા દાખલા આપીને તમને થોડાક જાગૃત રાખે તો ખરેખર મેં આની પહેલાના લેક્ચરમાં એવું કીધું હતું કે આપણે આંકડાશાસ્ત્ર તરફ જશું પણ આ વિશિષ્ટ દાખલાઓના અભ્યાસ વચ્ચે લઈ લીધો છે તો હવે આની પછીના લેક્ચરથી આપણે આંકડાશાસ્ત્ર શરૂ કરશું થેન્ક યુ વેરી મચ